રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. મોરલો તમને સંભળાતો હશે. માતાજીના મંદિરે બોલે આમ મંદિર હે નહીં. જય માતાજીનું મંદિર છે. સવારે 6:30 વાગે બોલે, સાંજે 7 વાગે. સાંજે 7 વાગે બોલે, અટાણે 6:30 વાગે. કાયમ 5 મિનિટ વાગે કાયમ. હાલો, અમારે જવું છે વાડી. અમારે તો સવારમાં ઉઠીને જ હોય ડેલી રૂટીનમાં. સવારનું કામ જે હોય અહીંયા ઘરનું કરી અને પછી જવાનું વાડી. આપણે હમણાં ધારી જ હાલે છે પાણી કામકાજ બધું. કાલ દવા છાંટી અને પાણી તો ચાલુ જ છે. આજે ધારી જવું છે. બાકી સવારમાં જે બાપો રેડિયો ચાલુ કરી મૂકે ચાલુ હોય, ભજન વાગતા હોય સવારમાં. અને મને રોટલી ઘડવાનું હાલે છે. હાલો, ચા પીવું હોય તો જો. જય શ્રી કૃષ્ણ. હાલો, આજતા હે ને સૂરજ ભગવાન ઉગતા હતા ને તો અમે ઘેરથી હાલતા થઈ ગયા માર્ગમાં. સૂર્ય ભગવાન ઉગ્યા, હજી ઉગ્યા હે ને ત્યાં વાડીએ પૂગી ગયા. કેન કે દી ઉગા ભેગા વાડીએ પૂગી આવ્યા. આજે હે ને લાઇટની બી કે બીજું એવું કંઈ ખાસ કામ નતું. આની જો એની મોટર હાલતી કરી દીધી. હાલો, હું વાહે રહી જાય. મારે હે ને થોડા કટકા કાઢીને વાક્યું ચડાવીને પછી ચાલુ થાય એટલે હું જાઉં તીકેડે કામ થાય. એને ઓલી વાળા થોડોક એક તવો હોય પાવાનો. મારે આમાં નવા પડામાં એમાં 2 ચાલુ કરવી છે. આગળ તો આ પાણી જાહે. હવે માથે ખૂણો તંદી થયા હે તન કામ આ ચાલુ જ કર્યું તે દીધો એટલે ખૂણો પઈ જાય ને તો પછી આને નવા પડામાં લઈ લે ને નવી આવે નવા પડા. ચાલો અટાળ બધા ધારી માતા હે ને બધા ખૂણા ખૂણા પાવાના હે. ઓલો ખૂણો આ ખૂણો હુકાવામાં એક વધારે હુકાય છે. નવું પડું હુકાય છે. હાઈ જવાનું પૈયા કરતા હતા પછી સારા કરી ગયા. ગરબીમાં જવાનું પર્યાવરણ ઘણું હતું. હા, પણ હુકમ નહીં હોય ક્યાંય નો. વરસાદ આવી ગયો. હાલો, કામ કરી ચાલુ આપણું. ઉગતો સૂરજ રૂપારો એવો લાગે જતા. એમાં વાડીએ હોય. ખાર આવે પાણી. 10:30 વાગ્યા હે અને સવારે 7 વાગ્યાની મોટર હાલે છે. હજી ચાલુ છે. હવે જાજુ પાણી નથી પણ 4-4.5 કલાક હાલ. આમાં જો ઓલી આવક છે ને તરીની આવક છે. એ ફરતું છે આવે તરીમાંથી. આવે આની કમથી આવે છે. ફરતું છે ટૂંકમાં તરીમાંથી પાણી આવે. જો આગળ તમને દેખાડ્યો ને એ તરીની આવક છે આપણે આ નવી વાવમાં. એ 48-49 ફૂટ એ તરી છે અને એ ફરતું છે પાણી આવે. હવે આપણે એમાં હેરડો આંકવાનો છે. હવે આ માંડવી ઉપડી જાય ને પછી કાંઈક ગોઠવી તાતા જમીનને બધી ખાલી થઈ જાય. કારણ કે અહીં લઈ આવવો અઘરો લાગે એટલે માંડવી ઉપડી જાય પછી વિચારી હેરડો આંકવાનો છે આપણે. એ બાકી હા રૂંઢાના 5 વાગ્યા છે. બપોર મોર ધારી ગયા હતા ઉલારા કાઢવાથી તો કાઢી આવ્યા. મેરનો આદર છે જામ ફૂલ આમ કે વરસતો જ હે. અને આની કમાલે હે કુંડી ચોખ્ખી કરવાની. જય શ્રી કૃષ્ણ. બીજી રૂંઢાના જય શ્રી કૃષ્ણ. હેવાર થઈ ગયો હે ને. ડોલ હે ને નાખી આવો હેવારને. હેવાર હે ને બહુ ગણ કરે. આપણે હે ને આ હેવાર એ આંબાઓમાં જવા દઈએ. જો હેવાર હે ને બહુ ગણ કરે ઝાડવાઓને. આ નથી કરતો ને એને નાખી દે. હાલો, સાંજના 8 વાગ્યા હે અને યાર આજે વહેલા કરી દીધા હે. તૈયાર થઈ ગયા ને તમને ખબર તો પડી ગઈ. જવું છે અમારે ગરબીમાં. કેવું જવાનું? હા, કાલ નથી વાત થઈ કે આપણે વરસાદ આવી ગયો ન ગયો. આજ જવાનું છે અમારે ગરબી. બહુ વરસાદ નથી લાગે. હા, અસર લાગ્યો. બેન, હું, અને મારા 4 જણા જઈ બાપુ રહે
બીજા લીલુબેન ને એમાંથી રાત્રે આવીએ તમને બેન ને આવીએ બીજા કાકાની ગાડી એક આવીએ આખો પરિવાર હા આખો પરિવાર ને બબે 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 કે લાગે બાપુ કે અસર નથી લાગે ચોખ્ખો લાગે serious હા તો તૈયાર થઈ જાય ને પછી જાય ખંભાળી ટાઈગર બી અહીંયા આવો હકીકત દેખાડું વાસણ લાગુ દાદા કેવી લાગુ તો પછી આપણે હાલો તૈયાર થઈ ગઈ છે કંઈક ખાવાનું છે તૈયાર હજી તૈયાર થઈ જાય પછી નીકળી હાલો ગરબી જોવા જાઉં ખંભાળિયા ને ગરબી જોવા જો પલક બેન તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગઈ હા બસ બોલો હું તૈયાર થઈ ગઈ પલક બેન તૈયાર થઈ ગઈ લક્ષ્મણભાઈ તૈયાર થઈ ગયો ગાડી બારી કાઢી હાલો બધા તૈયાર થઈ ગયા હે હું વડામાં બાપુ માં આવે હે થોડું ઘણું સાચવે હે હાલો ગરબી જોવા માં હજી શીખે હે વ્લોગ ધીરે ધીરે શીખી જાય એટલે હું થોડીક જૂની થઈ જાય માં નવા થાય અને હું જરીક ટેકો દઈ ને હા બાપુ મેચ ચાલે છે મેચ જો બાપુ તમે હે ને મેચમાં ચાલુ કરી લેજો જોતા આવજો ગાડીમાં હા ડિસ્પ્લે ચાલુ કરી દેજો પણ તો આખો આમ ધ્યાન નહીં આજે ને કેટલા 2-3 દિવસે પરિણામ કરીને આજ માન હુકમ થયો કાલ હાવ પરિણામ થઈ ગયું ને ત્યાં ખંભાળિયા વરસાદ હતો તમને કહ્યું એ પ્રમાણે હાલો હવે છે ને ત્યાં જઈને ગરબી જો હું રમ્યું વિડીયો શૂટિંગ કર્યું અને થાકી આભાર ખાઈ પી લીધું બધા હાલો હવે જાય ઉગી ગયા હે અંધારું દેખાતું ન હોય ત્યાં જઈને દેખાડી આ તો બેન આદિયા બેન હાય વાતુડા બેન બીજા બધા આવી ગયા જય શ્રી કૃષ્ણ હાય કહી દે હાય તાતા તાતા કહી દે તાતા કહી દે કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે બંને નીંદર આવી ગઈ છે હા હાલો હાલો ગરબીમાં હજી અંદર અમે નથી ગયું પકોડીને બધાને ફોટા પાડવા છે ને હમણાં હાલે છે બધાને ફોટો છે અને અમે વાઈટ જોઈને ઊભા હે ફોટો પાડીએ ને પછી માલિકો એકલો થાય જાય ને આયોજન છે ને એકદમનું મસ્તીનું હોય અને હજી ત્યાં હે ને આગળ આરતી થતી હતી એટલે ગરબી હવે ચાલુ થઈ હોય એવું લાગતું નથી મારા આધ્યા બેનને જો હજી તો ખાલી છે બધું એવો ડાન્સ કરી પછી ગરબો કરી લે આ આમ કરી પછી તારી પાડી પછી ગરબો કરી લે આ
છે એ આયરાણીઓની મોજ. કારણ કે ત્યારે આ ગ્રાઉન્ડમાં જ્યારે આયરાણીઓ આપણે ત્યારે મહારાષ્ટ્ર યાદ આવી જાય કે મહારાષ્ટ્રની એક ક્ષણ કેવી હતી હે. અત્યારે ગમે ત્યાં જવો વિદેશ સુધી આપણી આયરાણીઓ છે પડઘા બોલાવી દીધા હતા. કાલે ફરી વખત આ ગ્રાઉન્ડ ભલે હું એમ કહું છું કે આપણે રમવાની જગ્યા ન વધે, પરંતુ બહેનો અને ભાઈઓ કાલે આપણે બધાએ છે ને એટલો સરસ મજાનો વિડીયો બનાવવો છે મહારાષ્ટ્રની જેમ. આપણે બધાએ છે ને ગ્રાઉન્ડ ફૂલ કરી દેવાનું છે. જગ્યા ઓછી છે પરંતુ આટલામાં આપણે બધે થોડુંક એડજસ્ટ કરી લેશું. પરંતુ કાલે છે ને બધી નવરાત્રીઓમાં ભાઈ આપણો વિડીયો વાયરલ થવો જોઈએ કે આયરની મોજ તો બાપા ઘટે જ નહીં. ઘટે Sila